વડોદરા શહેરમાં પ્રથમ વખત વકીલો માટે સીઝર બોર્ન ક્રિકેટ ટુર્નામેન્ટ બરોડા એડવોકેટ્સ પ્રીમિયર લીગ સિઝન 1નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અનેક મહાનુભાવો વકીલ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થયો હતો। વર્ષોથી ટેનિસ બોલ ક્રિકેટ રમતા વકીલોની સિઝન બોલથી રમવાની ઈચ્છાને ધ્યાનમાં રાખી આ લીગ શરૂ કરવામાં આવી। આ સ્પર્ધામાં સિનિયર અને જુનિયર વકીલોની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે। પોલો ગ્રાઉન્ડ પર શરૂ થયેલી આ ટુર્નામેન્ટ આગામી 1 માર્ચ સુધી ચાલશે, જેમાં રોજ રસપ્રદ મુકાબલાઓ યોજાશે। ઉદ્ઘાટન પ્રસંગે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા। આયોજક વિરાટ વાઘેલાએ જણાવ્યું હતું કે વકીલોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઉજાગર કરવા તેમજ સૌહાર્દ અને ટીમ ભાવના વધારવા માટે આ લીગ એક ઉત્તમ મંચ પૂરું પાડશે। પ્રથમવાર યોજાઈ રહેલી આ અનોખી ક્રિકેટ લીગને લઈને વકીલોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં મેચો વધુ રોમાંચક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘણા વર્ષોથી અમે ટેનિસ પર તો રમતા આવ્યા જ છે, પણ ઘણા એડવોકેટોનું એવું કહેવું હતું કે અમને સિઝન પર બી રમવું છે। અમારા સિનિયર એડવોકેટ્સ, જુનિયર એડવોકેટ્સ બધા જ પહેલાં સિઝન પર રમેલા હતા। તો પછી આ વખતે અમે એવું વિચાર કર્યો કે ચલો કંઈ વાંધો નથી, એક IPL જેવું ફોર્મેટ રેડી કરીએ અને દરેક વકીલને રજિસ્ટર્ડ કરાવીએ। પછી એનું ઓક્શન અમે મેરિટ હોટલમાં કર્યું અને પછી દરેક 6 ટીમ અમે બનાવડાવી અને 6 ટીમ બનાવ્યા પછી અમે પોલો ગ્રાઉન્ડ પર આજથી એનું ઓપનિંગ રાખીને અમે 1 માર્ચ સુધી આ ટુર્નામેન્ટ રમવાના છે। 6 ટીમોએ ભાગ લીધો છે। ઉપસ્થિતમાં અમારા બરોડા બારના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। વિરાટસિંહ વાઘેલા।